નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. એસએમસી ક્લાર્કમાં જે અત્યારે હાલ મોટી ભરતીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, એના અનુરૂપ નોલેજ સંકુલ આપના માટે સ્પેશિયલી એમસીક્યુ સિરીઝ લઈને આવી રહેલું છે, જેની અંદર પણ ખાસ કરીને ગુજરાત મુલકી સેવાના નિયમોના જે પણ ઇમ્પોર્ટન્ટ જે આવનારી ક્લાર્કની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે એ ટાઈપના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સિરીઝ આપના માટે લાવેલા છીએ. તો આપણે વધારે ટાઈમ નથી બગાડતા, એક પછી એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત મુલકી સેવા જોડાવાનો સમય નિયમો કયા વર્ષથી ઓળખાય છે? ચલો વિદ્યાર્થી મિત્રો, જે પણ એસએમસી ક્લાર્કના ફોર્મ ભરેલા છે બરાબર, અને સિરિયસ કેન્ડિડેટ જે છે તેઓ આ વિડીયોની કોમેન્ટમાં પોતાનો જવાબ લખી શકે છે, સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે પોતાનું, કે અને ધારો કે ના આવડતું હોય તો એ ગેસ પણ કરી શકે છે. ખોટું પડે તો કંઈ વાંધો નથી, આ એક પોતાનું જ સેલ્ફ એસેસમેન્ટ છે, જેથી કરીને આપણે પોતાની જાતને ઇવેલ્યુએટ કરવાનું છે. ઓકે, તો અહીં ફર્સ્ટમાં સાચો જવાબ શું છે? ઓપ્શનમાં છે એ 2000, બી 2001, સી 2002 અને ડી 2005. ચલો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો. અહીં ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનમાં સી જે છે સાચો જવાબ છે. 2002 એ ગુજરાત મુલકી સેવા નિયમોના વર્ષ તરીકે ઓળખાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એમસીક્યુ સિરીઝના સેકન્ડ નંબરનો ક્વેશ્ચન શું કહે છે? નિયમોના અર્થઘટનની આખરી સત્તા કયા વિભાગ પાસે છે? ક્વેશ્ચન ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. નિયમોના અર્થઘટનની આખરી સત્તા કયા વિભાગ પાસે છે? એ સામાન્ય વહીવટ વિભાગ, બી નાણાં વિભાગ, સી કાયદા વિભાગ કે ડી મહેસૂલ વિભાગ? સાચો જવાબ કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો, અહીં સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં બી નાણાં વિભાગ જે છે તે સાચો જવાબ છે. ચલો, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, સસ્પેન્ડ થયેલા કર્મચારીને આપવામાં આવતા ભથ્થાને શું કહેવાય છે? મુસાફરી ભથ્થું, મોંઘવારી ભથ્થું, જીવન નિર્વાહ ભથ્થું કે વાહન ભથ્થું? ઇઝી ક્વેશ્ચન છે, તમે વાંચ્યું ના હોય તો પણ તમે આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો. તો અહીં સી છે એ સાચો જવાબ છે. જીવન નિર્વાહ ભથ્થું કહેવામાં આવે છે કોને? સસ્પેન્ડ થયેલા કર્મચારીને આપવામાં આવતા ભથ્થાને. ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? સરકારી નિયમો મુજબ દિવસ એટલે કેટલા કલાકનો સમયગાળો કહેવાય? 12 કલાક, 24 કલાક, 10 કલાક કે 8 કલાક? ચોથા નંબરમાં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સરકારી નિયમ મુજબ બી 24 કલાક જે છે એને દિવસ ગણવામાં આવે છે સરકારી નિયમ પ્રમાણે. ત્યારબાદ 5 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પેન્શન ગણવા માટે છેલ્લા કેટલા મહિનાનો સરેરાશ પગાર ધ્યાને લેવામાં આવે છે? એ 6 મહિના, બી 12 મહિના, સી 10 મહિના કે ડી 24 મહિના? શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ? અહીં સી 10 મહિના જે છે એ રાઈટ આન્સર છે. પેન્શન ગણવા માટે છેલ્લા 10 મહિનાનો સરેરાશ પગાર ધ્યાને લેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. ઓકે, પૂરેપૂરી શક્યતા છે એક્ઝામમાં પૂછાવાની. ચલો, છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, શું રજા એ કર્મચારીનો હક છે? એ હા, બી ના, સી માત્ર કાયમી કર્મચારી માટે કે ડી સરકાર નક્કી કરે ત્યારે? શું જવાબ હોઈ શકે આનો વિદ્યાર્થી મિત્રો? બી છે એ સાચો જવાબ છે. ઇટ મીન્સ કે ના, રજા એ કર્મચારીનો હક નથી. ચલો, 7મા નંબરનો ક્વેશ્ચન છે, આકસ્મિક રજા સીએલ જેને કહેવાય છે, બીજા સીએલ ને બીજી રજા સાથે જોડી શકાય?
આકસ્મિક રજા જે છે એ બીજી કોઈ રજા સાથે જોડી શકાય? એક, એ હા, બી ના, સી સત્તા અધિકારની મંજૂરીથી, અથવા તો ડી માત્ર બીમારીની રજા સાથે જોડી શકાય. શું સાચો જવાબ હોઈ શકે આનો? અહીં બી જે છે એ સાચો જવાબ છે. સીએલ ને બીજી રજા સાથે જોડી શકાય નહીં. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરકારી કર્મચારીને સળંગ મહત્તમ કેટલી રજા મંજૂર કરી શકાય? એ 1 વર્ષ, બી 3 વર્ષ, સી 5 વર્ષ કે ડી 10 વર્ષ? 8મા નંબરના ક્વેશ્ચનમાં શું પૂછેલું છે કે સરકારી કર્મચારીને સળંગ મહત્તમ કેટલી રજા મંજૂર કરી શકાય? અહીં સી 5 વર્ષ છે એ રાઈટ આન્સર છે. વધુમાં વધુ 5 વર્ષ સુધી રજા મંજૂર કરી શકાય છે. ચલો નેક્સ્ટ 9 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રજા પર રહેલ કર્મચારી પૂર્વ મંજૂરી વિના બીજી નોકરી કરી શકે? ક્વેશ્ચન પૂછેલો છે. ઓપ્શન છે એ હા, બી ના, સી અડધા પગારમાં કે ડી રવિવારે કરી શકે. શું સાચો જવાબ હોઈ શકે? કોમન ક્વેશ્ચન છે, ઇઝી છે, જવાબ આપી શકો છો. ચલો, અહીં સાચો જવાબ છે બી ના. સરકારી કર્મચારી પૂર્વ મંજૂરી વિના બીજી નોકરી કરી શકે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો હંગામી કર્મચારી રાજીનામું આપે તો તેની જમા રજાનું શું થાય? ઓપ્શન છે એ રોકડમાં મળે, બી શૂન્ય થઈ જાય, સી આગલી નોકરીમાં મળે કે ડી અડધી મળે? અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? હંગામી કર્મચારી રાજીનામું આપે તો શું થાય? તો જો રાજીનામું આપે તો એની જે રજા છે એ લેપ્સ થઈ જાય છે. ચલો 11 નંબરનો ક્વેશ્ચન છે, મુસાફરી ભથ્થાના મુખ્ય કેટલા પ્રકાર છે? એ 2, બી 3, સી 4 કે ડી 5? મુસાફરી ભથ્થાના કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપો. મુસાફરી ભથ્થાના કુલ ટોટલ 4 પ્રકાર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. મુસાફરી ભથ્થાના હેતુ માટે કર્મચારીને પગાર મુજબ કેટલી શ્રેણીમાં વહેંચ્યા છે? એ 3, બી 4, સી 5 કે ડી 6? મુસાફરી ભથ્થાના હેતુ માટે કર્મચારીઓને પગાર મુજબ કેટલી શ્રેણીમાં વહેંચ્યા છે? શું સાચો જવાબ છે? અહીં સી 5 જે છે એ રાઈટ આન્સર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 13 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? શ્રેણી 1 માં આવવા માટે લઘુત્તમ માસિક પગાર કેટલો હોવો જોઈએ? એ 10,000, બી 16,400, સી 20,000 કે ડી 8,000? શું સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીં બી જે છે એ સાચો જવાબ છે. 16,400 થી વધુ હોવો જોઈએ, એટલે ઓછામાં ઓછો 16,400 તો હોવો જ જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 14 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? પુનર્નિયુક્ત પેન્શનરનું ભથ્થું શાના આધારે નક્કી થાય છે? એ માત્ર પેન્શન, બી માત્ર નવો પગાર, સી પગાર પ્લસ પેન્શનનો સરવાળો, ડી ફિક્સ 500 રૂપિયા? શું છે સાચો જવાબ? આનો સાચો જવાબ છે સી પગાર પ્લસ પેન્શનનો સરવાળો. ચલો 15 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ટ્રાન્ઝિટ જેને બદલી સમયની મુસાફરી કહેવામાં આવે છે, કઈ શ્રેણી મુજબ ભથ્થું મળે? એ નવી જગ્યાની, બી જૂની જગ્યાની, સી જૂની અને નવીમાં થી જે નીચલી હોય તેની, અથવા તો ડી જે ઊંચી હોય તેની? શું છે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો? અહીં સી જે છે એ સાચો જવાબ છે. જૂની અને નવીમાંથી જે નીચલી હોય તે પ્રમાણેનું ભથ્થું મળવા પાત્ર છે. ચલો 16 નંબરનો ક્વેશ્ચન શું કહેવામાં આવે છે? ધારણાધિકાર એટલે શું? લીન જે કહેવામાં આવે છે, ધારણાધિકાર એટલે શું? એ રજા લેવી, બી કાયમી જગ્યા પરનો કાયદેસરનો હક, સી નિવૃત્ત થવું કે ડી પગાર વધારો? સાચો જવાબ શું છે? અહીં બી કાયમી જગ્યા પરનો કાયદેસરનો હક જે છે એને ધારણાધિકાર કહેવામાં આવે છે.
ચલો 17 નંબરનો ક્વેશ્ચન છે અવેજી કામગીરી જેને ઓફિશિયેટિંગ એટલે શું કહેવામાં આવે છે? તો એ કાયમી નોકરી, બી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી, સી રજા પર જવું કે ડી નિવૃત્ત થવું. શું છે સાચો જવાબ? અહીં બી સાચો જવાબ છે. ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવવી તે સાચો જવાબ છે, જેને અવેજી કામગીરી કહેવામાં આવે છે. ચલો 18 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તાલીમ હેઠળની વ્યક્તિને શું કહેવાય છે? એ પ્રોબેશનર, બી એપ્રેન્ટિસ, સી કાયમી કે ડી હંગામી. તાલીમ હેઠળની વ્યક્તિને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો તાલીમ હેઠળની વ્યક્તિને બી એપ્રેન્ટિસ કહેવામાં આવે છે. ચલો 19 નંબરનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત સરકારમાં વર્ગ 1 અને 2 ના અધિકારીઓ સામાન્ય રીતે કેવા હોય છે? એ બિન રાજપત્રિત, બી રાજપત્રિત જેને આપણે ગેજેટેડ કહીએ છીએ, સી કરારી કે ડી રોજમદાર. શું સાચો જવાબ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? ક્લાસ 1 અને 2 અધિકારીને શું કહેવામાં આવે છે? તેમને ગેજેટેડ અધિકારી કહેવામાં આવે છે. તેથી બી જે છે એ સાચો જવાબ છે, જેને રાજપત્રિત કહેવાય છે. ચલો 20 નંબરનો ક્વેશ્ચન છે વળતર ભથ્થું કયા સંજોગોમાં અપાય છે? તો વળતર ભથ્થું ઓપ્શન આપેલા છે એ સારા કામ બદલ, બી કપરી પરિસ્થિતિ કે ખાસ સંજોગોમાં ફરજ બદલ, સી નિવૃત્તિ વખતે કે ડી દિવાળી પર. ક્યારે મળે છે આ વસ્તુ? અહીં બી જે છે સાચો જવાબ છે. કપરી પરિસ્થિતિ કે ખાસ સંજોગોમાં ફરજ બદલ વળતર ભથ્થું લેવા પાત્ર થાય છે. ચલો એમસીક્યુ સિરીઝની આપણે આજે 20 ક્વેશ્ચન સોલ્વ કર્યા, બરાબર છે. જે પણ વિદ્યાર્થી મિત્રોના જેટલા પણ ક્વેશ્ચન સાચા પડ્યા છે એ મને કોમેન્ટ કરે, બરાબર છે, જેથી કરીને આપણે આગળની આવનારી એમસીક્યુ સિરીઝ ચાલુ રાખવાનો ખ્યાલ આવે. વિડીયોને ખાસ તો લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો. તમે વોચ તો કરો છો પણ લાઈક નથી કરતા. એક એક વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, બરાબર છે. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારી કંઈ પણ રાય હોય તો એ જણાવજો, જેથી કરીને આવનારા સમયમાં અમે કંઈક નવું લાવવાની કોશિશ કરીએ. અહીં નોલેજ સંકુલની ટીમ દ્વારા એસએમસી ક્લાર્કના સ્પેશિયલ બેચ શરૂ થઈ ગયા છે, જેમાં જીપીએમસી એક્ટ, જીસીએસઆર, બિન સચિવાલય ક્લાર્ક કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, એના વિશે તમને લેક્ચર, થિયરી, ઈ બુક અને એમસીક્યુ ફક્ત ને ફક્ત પ્રાઇઝ 888માં મળી રહેવાનું છે. તમારો કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અત્યાર સુધી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો નોલેજ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં તમને વિગતવાર ડેમો લેક્ચર જોવા મળશે. એકવાર ડેમો લેક્ચર જોવો અને જો પસંદ આવે તો તમે આગળની કાર્યવાહી કરો. અને એસએમસી ક્લાર્કમાં આટલી મોટી ભરતી આવનારા હવે ભવિષ્યમાં બહુ ઓછી આવશે, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલું છે આજથી જ તૈયારી શરૂ કરી નાખે, બરાબર છે. અમે તો ફૂલ તૈયારીમાં બેઠા જ છીએ તમારા માટે. તમે પણ તમારું થોડું યોગદાન આપો. તમે જે પણ તૈયારી કરો છો થોડું પુશઅપ આપો. બસ નજીવી મહેનતમાં તમે એક સરકારી કર્મચારી બનવાનું સપનું પૂરું કરી શકો છો. નેક્સ્ટ આપણે પાર્ટ 2 ની અંદર મળીશું. ત્યાં સુધી તમે એકવાર ડેમો લેક્ચર જોઈ લેજો નોલેજ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને. તો થેન્ક યુ વેરી મચ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.